વિદ્યાર્થી મિત્રો મજામાં? તો સારું. આજે એક ખાસ દિવસ છે. જાણો છો? આજે વિશ્વ સિંહ દિવસ 10 ઓગસ્ટ એ સમગ્ર વિશ્વમાં સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે હું તમને એક સરસ મજાની સિંહની વાર્તા કહીશ. પણ મિત્રો, એ પહેલા તમને સિંહ વિશે સામાન્ય વાતો કહીશ, જે ખરેખર ખૂબ જાણવા જેવી છે. સિંહ તો બધાએ જોયો જ હશે. લાંબા કેસ, મોટું માથું, મજબૂત શરીર, વજનદાર પંજા અને કેવો એનો રૂઆબ. આપણા વિસ્તારના સિંહો એશિયાઈ સિંહોમાં સમાવેશ થાય છે. અને એશિયાઈ સિંહ એ બિલાડી કુળનું સૌથી ઊંચું અને આફ્રિકન સિંહ પછીનું સૌથી મોટું પ્રાણી છે. એશિયાઈ સિંહનું આયુષ્ય 15 થી 18 વર્ષ છે, જેનો દેખાવ પ્રકાશ પડતો ભૂખરો રંગ, આગળથી માથાનો ભાગ ભારે, પાછળ શરીરનો ભાગ પાતળો હોય છે. નર સિંહ કેસવાળી ધરાવે છે, જ્યારે માદા સિંહને કેસવાળી હોતી નથી. સિંહ વિશે તો ઘણી બધી રસપ્રદ વાતો છે, પણ હજુ તમને વાર્તા પણ સંભળાવવાની છે. જો, એક મોટું જંગલ, એમાં એક ડાલા મથો સિંહ, નામ એનું જાંબુ, રહે. તેના કુટુંબમાં એક તેની પત્ની અને એક નાનું બચ્ચું સિંહનું, જે બધા ખુશીથી રહે. સિંહના બચ્ચાને મિત્રો સરાયું અથવા ભૂરડું કહે. આ સરાયુનું નામ શું હતું? એનું નામ હતું ચિંટુ. હવે આ ચિંટુ તો રોજ શાળાએ જાય, અને શાળામાં તો શિયાળ, સસલું, ઘોડા, વાંદરા બધાના બાળકો ભણવા આવે. તેમાં સસલાનું બચ્ચું અને ચિંટુ એ પાક્કા મિત્રો. શાળામાં સાથે બેસે, સાથે ભણે, સાથે રમે અને નાસ્તો પણ કરે. હવે સસલાભાઈના સગાવાલા રહે અમેરિકા, એટલે તેઓ તેના સગા સાથે મોબાઈલના માધ્યમથી વિડીયો કોલ કરી અને વાતોચીતો પણ કરે. એક વખત ચિંટુ અને સસલાભાઈનું બચ્ચું, એ સસલાભાઈના બચ્ચાનું નામ હતું મોન્ટુ, એ બંને વાતો કરતા હતા. તેમાં મોન્ટુએ તો મોબાઈલની ખૂબ વાતો કરી, અને ચિંટુના ઘરે તો મોબાઈલ જ હતો નહીં, એટલે એણે માત્ર સાંભળ્યું. પણ પછી ચિંટુને થયું કે મારી પાસે મોબાઈલ કેમ નથી? મારા પપ્પા તો જંગલના રાજા કહેવાય, અને મોબાઈલ નથી. ચિંટુએ તો જીદ પકડી. ઘરે આવી જમ્યો પણ નહીં, કશું બોલે પણ નહીં, કે કશો કોઈને જવાબ પણ ન આપે. આ જોઈ જાંબુભાઈને થયું કે આને વળી અચાનક શું થઈ ગયું. પછી તપાસ કરતા ખબર પડી કે આ તો મોબાઈલનું વેન છે. પછી તો સિંહભાઈ અને સિંહણબેન બંને સમજાવે, પણ માને કોણ? બરાબરની હઠ પકડી હો ભાઈ. આખરે તો સિંહભાઈ અને સિંહણબેન બંને હાર્યા, અને ચિંટુને મોબાઈલ લઈ આપવામાં આવ્યો. હવે તો ચિંટુભાઈ રાજીના રેડ થઈ ગયા, જાણે રૂઆબ જ બદલાઈ ગયો. બસ લેસન પૂરું થાય કે નવરા પડે એટલે મોબાઈલ લઈને ગોઠવાઈ જાય. બાળ મિત્રો, બન્યું એવું કે સમય જતા જતા મોબાઈલ જ એની દુનિયા બની ગઈ. મિત્રો મુકાઈ ગયા, બહારની રમતો બંધ થઈ ગઈ. બસ માત્ર એક મોબાઈલ જ દેખાય. હવે તો મોબાઈલ જાણે વ્યસન બની ગયું હતું.
સિંહભાઈ અને સિંહણબેન તો મૂંઝાણા, હવે શું કરવું? અને ચિંટુભાઈને તો મોબાઈલના લીધે આંખો દુખે, માથું દુખે, ભૂખ પણ ઓછી લાગે અને બધા સાથે ચીડિયા સ્વભાવે વાતો કરે. આવું વર્તન કરવા લાગ્યા હો. પછી તો સિંહભાઈ તેના સાહેબને મળવા ગયા અને બધી માંડીને વાત કરી. પછી તો ચિંટુના સાહેબ જીરાફભાઈ એને બુદ્ધિથી એનો રસ્તો કર્યો. ક્લાસરૂમમાં રમતો રમાડવી, પ્રશ્નોત્તરી કરવી, નાટકો કરવા વગેરે અલગ અલગ કાર્યક્રમો શરૂ થયા ભાઈ. હવે તેમાં ચિંટુ કરતા બીજા વિદ્યાર્થીઓ વધુ હોશિયાર લાગવા માંડ્યા અને જીરાફભાઈએ તો મોબાઈલના ગેરફાયદાઓ પણ દેખાડવા લાગ્યા. ધીમે ધીમે ચિંટુભાઈને સમજાવવા લાગ્યું કે મોબાઈલ એ એક કામ સરળ કરવા માટેનો સ્ત્રોત છે, નહીં કે આખી જિંદગીનો આધાર. પછી તો ચિંટુએ મનમાં નક્કી કર્યું કે મારે પણ ખૂબ હોશિયાર બની જવું છે અને ક્લાસમાં પણ પહેલો નંબર લાવવો છે. અને મોબાઈલનો ઉપયોગ ધીમે ધીમે ઘટાડવા લાગ્યા. સિંહભાઈ અને સિંહણબેન પણ તેના ભાગીદાર બન્યા. બધા નવરા પડે એટલે સાથે રમે, તળાવમાં નાહવા જાય, વૃક્ષો પર કૂદાકૂદ કરે. હવે તો ધીમે ધીમે ચિંટુભાઈ પાછા સ્વસ્થ બનવા લાગ્યા. પાછી ભૂખ લાગવા માંડી અને એકદમ તંદુરસ્ત બની ગયા. પછી તો શાળામાં સાથી મિત્રોને પણ મોબાઈલના ગેરફાયદા વિશે કહેવા લાગ્યા અને સમજાવવા લાગ્યા. બધા રાજી રાજીને ખુશ ખુશ થઈ ગયા અને બધા પ્રાણીઓ ભેગા થઈ મોબાઈલને દૂર કૂવામાં નાખી આવ્યા અને પહેલા જેમ રહેતા હતા તેમ રાજી ખુશીથી રહેવા લાગ્યા. જોયું ને બાળ મિત્રો, આ વાર્તા પરથી આપણે એટલું જીવનમાં જરૂર ઉતારીએ કે મોબાઈલ અને ટીવીનો વધુ પડતો ઉપયોગ આપણું જીવન બગાડી શકે છે. માટે જીતી જજો, મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ટાળવો જોઈએ અને મોબાઈલથી દૂર રહેવું એમાં જ આપણું હિત છે. તો આપ સૌએ મને અને મારી વાર્તાને શાંતિથી સાંભળી એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.